કડિયાનો ફોન આવ્યો મારી હાઉની ચોગન. હલો, હું કરો છો પછી બા આ એંડા સાફ કરું છું. બોલો બોલો. એંડા તમે હું કરી છે યાર. આપણા છોકરાને હાથ રાખી હોય તો ગામમાં ઉગાડે ખાવા મોકલતા હો. એટલે આપડે તો યાર અમે આગું થઈ ગયું છે. હું ચિંતા નહીં. કોને કીધું આગળ થઈ ગયું? હા, ત્યાં પેલા આગો ક્યાંક આપણે કમ્પ્લીટ છે. રેડી રેડી તો પણ તાવ છોકરો એ ગામમાં રખડા છે બધા આમાં તો પહોંચી ગયા છે. કને કીધું? એ તો હું આવું છું ઘેર. તમે ઘેર આવજો. ઘેર આવો. હું ઘેર જ છું. આ એંડા સાફ હા કરી ઘેર થી નીકળો છો હાલ જ પહોંચ્યો ઘેર. એ હા, ના આવો આવો. હા કર્યું કોન્ટેક જેવું નાટકો બધા. હા, હું કહું છું અને આ ઘોડાને માથે આવો ઘોડો હાથ થતો નથી. બધો નાટક શિખર હું કાળિયા નાટક પાછો શું કરો? આ એંડા સાફ કરતા બેહો. તમારે લીધી તો મારા ગામમાં નીકળવું કાઢવું પડે છે. સમું થયું તારા છોકરાને હાથ રાખી હોય તો હું થયું પણ હવે હું વિહોની તૈયારીઓ કરું. વિવાહ એવું માં પાડો. નોકરી મોકલીમાં તો અત્યારે વિવાહ કરવા પડો. હું થયું આમ ખબર પડે. ગામમાં ખબર પડી તે એક રખડા છે. કને કીધું? ઈ ઘર સમાચાર મળે ગામમાં રખડા છે. શિખર શિયો કેનારો તો મારી હા હું ચોગન જો ખબર તો પડી જાય ને તો બેડા ટાઢા કરી નાખું. અને એક તો બધી ખબર પડી જાય કે ગાડીઓ દોડું લેવાનું કોક. તો આ પેલા બે પેપર જ હોય કેનારો. કઈ હું છો તમારે કોઈ બોલાવાના હતા? મીઠો તંબુરા મેં ઉડાય નહીં મારા આવશા બોલાવા તાણા જ આવ્યા હોય. આ ઈવોને જ કીધું હશે આ બધું. કશું હતો એમાં હોથી જાઉં છું. લાટીમાં લાવ્યો છું તે લઈ પાટી એ પડી જ જવું જાણું છું પણ હાલ મારે ને કરું કાઢવું પણ છે કે તમારે ને કાઢું પણ મારા ઘેર જવું છે નેટ કઈ ને ખગું લાયા હતા એ જીવ પાણીમાં. તે અગાન ઘેર જવું મારતું માં શું કરવાનું કયો કોઈ ખબર જ પડતી નહીં. એક કામ કરો તમે હું બોલાવું તો મેં બોલે રાતી તમે આવો અને પેલા બરાબર ના પેલા બે ખંચેરીએ ખંચેર જો તમારી રીતે ખંચેરવું હોય આબરૂ કાઢી હું અગું બગું નહીં કરાવું તમે તમારી રીતે કરી દેજો. ના એ હોય તો જો પડ્યું એટલે મીશો કીધું તું પણ યાર એ બેસા હોય બે હતા તમે વાત કરી હતી માં તમારે એ બધું શું હોય કઈ જાણું કોમ નહીં તમારું જતા રહો બોલાવાના તમે બે જણા હોય બે એ બે જણા બે હતા તમે એવું બોલ્યા હતા કે મારા પછી દોરું લેવાનું છે પાછો તો પણ તમે બોલ્યા એટલે જ મને વાપર્યું કે ભૂખ ના પડે કઈ હવે બે પેપર છે તે આમ દેવાનું ચાપી મોકલી દઈએ. કાનો હું કહેતો જ તો કે રકેબી બપી પથારી તરત માં ખબર પડી કે આ ભોગો નાખી મોય નાશ્યું નીવાના જેવું કર્યું ને અતિ જીવ અમુક પૈટલા. હા હું હોય ને તો હેતર મોત રખાય હોય લવાય ના ઘેર કશો હતું બીજું અગું લેતા આવજો હોટલમાં રાખવું. બોલ આમજી બીજું બોય હકુ બકુ નહીં લાવવું. જો તમે તો આજ પહોંચી દેજો મારું નામ લેતા ના હગાની વાતમાં હવે. સારું આમ બધા અમને શું કહેતા કશો હતો નહીં. અને હા ભોભા મારવા વાળા તો કોઈક દવા કરો. દવાને ખંચેરી નાખું રાતી તમે જોવો ખાલી. અને તો ગામમાં મીટિંગ નહીં ઈવાનો વ્યવહાર જ કાપી નાખવો અમારા ઓછવાનો પતિ દેવા. હા ભોભો મારજી ને તો આગો થઈ રહ્યો તમારો. ના ના ઈવાનો અમુક વ્યવહાર બે કશામાં મારે બધું કાપી નાખવું હોય. આ એકલો કરશે પછલો એકલો કરશે લાવવા નહીં. અને કા તો હું હાથનો છૂટો છું. હા એટલે આ મારી હાવની જોવાનું પછલો તો પાછો એ બેવાન જતા કરે ને તો મને ના જો હાથ તો જતો ના કરે પાછો એ તમે જતો કરો. તમે ચકલીઓ પઠામ ઉડાય આ પછલો ના ઉડે. આપજો. હા હવે હગા ભગવાન નોમ ના લેતા. સારું જોઈ તો હગું બગું હોય તો કેજો આપણે હાથનો છૂટો તો પાછો જો તો બે જાય તો પાછો. હા હેડો અડવાન કર ને હાલ ફેદા હોય રહી જાય. ઓહ મારી હા હું ચોગન પટલો મગજ સટકી ગયું તો વાત પટી જાય. ઓહ ઓલમ પછી ફેદો કાઢીને આવ્યો હાથ મારજી ઓવો હગું ના કર્યું એટલે ભેખોમાં ચડો. આ પેલા બે જ હશી કશો હતો નહીં મારી હાહુની શોગન નાખો ભોગ્યું કશો હતો નહીં. અમે એ પીવાના બે છોકરોના સેવો હગો કરે છે માની જોવાનું જોન લઈને નીકળે ને મારી હાહુની શોગન એથી જોન લઈને નીકળે એટલે લઈને પહોંચી જવું છે. કશો હતો નહીં છે જ ના નીકળી છે ઓછાને જ નીકળશી અમારા ઘર આગળ થઈને જ નીકળશી નીકળો ઘેર અમે કઈ આવું જઈને પતિ જે વાત અમે પછલો તમારે કોઈ નહીં મારે કોઈ નહીં. અરે ઓરછાઓ બસ કોકનું સારું થાય એટલે નાટકો કરવો છો અને યુવાનું ક્લિયર રાખ્યું છે
કશું આવતું નહીં, પણ આમ વાત પતી જાય હમણાં પછલો પોકા છે લાલ્યાને કહું લાલ્યા હેડ તું તાર ખભા કર તાર્યું અમુ મુએ તાર અંગાથી રખડેલ જ બનવું છે તાણ હું આ વળી કીધું હારા રહીએ જ હું તંબુરો હારા ર મારા હારા આપણા ને આપણા પક્કા આપો છે મારું બેઠ જાય તમારું અરે લાલે ઓમાય હારા સમાચાર આલુ આવી ગયું કર આપણું ઓમાય કા પણ ગોડા લે જીવ આયા હાથમાંથી હું તંબુરો જીવ હગું એ ભગવાન આશો બધો મોય આયા તા હું પછલો પેલો ફૂલ્યો ને દાડીઓ લેતા આવું પેલું દાદી લેતા આવું સહી કોઈ નહીં આમ હગું જીવ ના હો આમ બોલ્યા આગળ બાથરૂમમાં જઈ બીજું કરાવવા તે બીજું હું અમુક જો તું નોકરી ધંધા વર્તો હોય કમ્પ્લીટ સુધરી જતો હોય તો આપણે હગું ગમે તે વખતે સેટિંગ કરીને આપણે હગું લાવી દઈએ બોલો કાલે જ જતું હા તે બધું સુધરતો હોય તો હગું કરાવીએ પેલો મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો હા કે નોકરી આવી જા 25,000 પગાર કરીએ આજે તું જતો રહે તારા 2 દાડા મગું કરાઈ જાઉં તું નોકરી કમ્પ્લીટ સુધરી જતો હોય ને તો બોલ કોઈ ભોગવાય નહીં નાખીએ કે પછી કોઈની તાકાત નહીં કે ભોગું નાખીએ કે પછલો પોકી જાય એમ તો પછી ઘેર આજે એમાં કાલ જતો રહો આજે આવો 6 મહિને ઘેર આવ્યો 6 મહિને આવે કે 12 મહિને આવે તાર હગું હું કરાવી દઉં પછી તારા બાયડી અંગાથી તાર જતું રહેજે બસ સાચી જોઈ નોકરી કાલથી જતો આ તો તું setting એનો કરી આલો આજ દુખડી જાવ એટલે નથી આજે પૈસા આલુ તા લઈએ હે હવ જાય આ તો કાલ જતો રહો, પછી આપણે પછી આવું જોઈએ ઈ કરે જોઈએ ઈ નહીં કરું બીજા વટતી શાકથી લાવીએ લે હું ખેતરમાં જવું આમ તું તેલો ને બધું ભરીને જાય લઈએ